નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણે ચેનલ ગોગાની વાતો પર। મિત્રો, શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે પણ અધિક માસ આવે છે ત્યારે તે આપણા ભાગ્યના બંધ દરવાજા ખોલવાની સુવર્ણ તક લઈને આવે છે। અને એમાંય જો આ અધિક માસ જેઠ મહિનો હોય તો તેનું મહત્વ અનંત ગણું વધી જાય છે। આ વર્ષે જે પવિત્ર અધિક જેઠ માસ આવી રહ્યો છે તેને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે। શું તમે જાણો છો કે આ પવિત્ર મહિનામાં આપણે એક નાનકડી ભૂલ પિતૃઓને નારાજ કરી શકે છે અને આપણું એક માત્ર ખાસ કામ પિતૃઓને કરોડો વર્ષની તૃપ્તિ આપી શકે છે। હા મિત્રો, જો તમારા ઘરમાં વારવાર ઝઘડા થતા હોય, પૈસાની તંગી રહેતી હોય, સંતાનની પ્રગતિ અટકી ગઈ હોય કે ઘરમાં કોઈને કોઈ બીમારી રહેતું હોય તો સમજી લેજો કે પિતૃદોષ હોઈ શકે છે। આજના ખાસ વિડીયોમાં હું તમને એક મહા ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે જો તમે આ અધિક જેઠ માસમાં કરી લીધો તો તમારા પિતૃઓ એટલા તૃપ્ત થશે કે તમને 7 પેઢી સુધી સુખી અને સમૃદ્ધ થવાના આશીર્વાદ આપીને જશે। વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલે છેલ્લે સુધી જોજો અને જો ચેનલ પર નવા હો તો હમણાં સબસ્ક્રાઇબર કરી લો। મિત્રો, સૌથી પહેલા એ સમજીએ કે અધિક જેઠ માસ કેમ પિતૃઓ માટે આટલો ખાસ છે। શાસ્ત્રો અનુસાર અધિક માસના સ્વામી સ્વયં ભગવાન વિષ્ણુ એટલે કે શ્રી હરિ પુરુષોત્તમ છે અને પિતૃલોકના સ્વામી પણ ભગવાન વિષ્ણુના જ સ્વરૂપમાં માનવામાં આવે છે। જેઠ મહિનો એટલે પ્રચંડ ગરમીનો મહિનો। આ મહિનામાં સૂર્યનારાયણ પોતાના પૂર્ણ પ્રકોપ પર હોય છે। પૃથ્વી પર પાણી સુકાવા લાગે છે। જેમ આપણે આ ગરમીમાં તરસ લાગે છે, વ્યાકુળતા થાય છે, બરાબર તેમજ પિતૃલોકમાં પણ આપણા પિતૃઓ પણ તરસ અને ભૂખથી વ્યાકુળ હોય છે। તેઓ આશા રાખીને બેઠા હોય છે કે પૃથ્વી લોક પરથી તેમનું સંતાન તેમના માટે કંઈક એવું કરશે જેથી અમને શાંતિ મળે, શીતળતા મળે। જો આ અધિક જેઠ માસમાં આપણે પિતૃઓની તરસ છીપાવી દઈએ તો ભગવાન વિષ્ણુ પણ આપણા પર પ્રસન્ન થાય છે અને પિતૃઓ પણ તૃપ્ત થઈને વૈકુંઠ ધામ તરફ પ્રયાણ કરે છે। હવે વાત કરીએ એક ખાસ કામની જે તમારે આ મહિનાની કોઈ પણ એક પવિત્ર તિથિએ જેમ કે 11, અમાસ કે પૂનમ કરવાનું છે। એ કામ છે જલપાત્ર અને છાયાનું દાન અને પિતૃઓ તર્પણ સાથે જલ સેવા। તમારે શું કરવાનું છે તેની સ્ટેપ બાય સ્ટેપ રીત ધ્યાનથી સાંભળો। માટીના માટલાનું દાન અધિક જેઠ માસમાં કોઈ પણ મંદિરે, ગરીબના ઘરે અથવા રસ્તાના કિનારે જ્યાં તરસ્યા લોકો આવતા હોય ત્યાં માટીનું નવું માટલું જે પાણીથી ભરેલું હોય તેનું દાન કરો। માટલાની ઉપર ગોળ અથવા ખાંડની વાટકી મૂકો। પક્ષીઓ અને પ્રાણીઓ માટે વ્યવસ્થા। આ આખો મહિનો તમારા ઘરની અગાસી પર અને ઘરની બહાર પક્ષીઓ માટે કુંડામાં ઠંડુ પાણી ભરો અને ગાય માતાને લીલું ઘાસ અને ગોળ રોટલી ખવડાવો। પીપળાના વૃક્ષની પૂજા રોજ સવારે અને દર શનિવારે અમાસે એક તાંબાના કે પિત્તળના લોટામાં શુદ્ધ જળ લો, તેમાં થોડું કાચું દૂધ, કાળા તલ, થોડો ગોળ અને ગંગાજળ ઉમેરો। હવે આ જલ ઓમ પિતૃ ભયો નમઃ મંત્રનો જાપ કરતા કરતા પીપળાના મૂળમાં અર્પણ કરો। કેમ કે આ જ કામ સૌથી મોટું છે। શાસ્ત્રો કહે છે કે જેઠ મહિનાની બળબળતી ગરમીમાં જ્યારે તમે કોઈ સમસ્યા જીવને પાણી પીવડાવો છો ત્યારે પિતૃલોકમાં રહેલા તમારા પિતૃઓને અમૃત જેવી શીતળતાનો અનુભવ થાય છે। આ એક કામ કરવાથી તમારા કુંડળીના સૂર્ય, રાહુ અને શનિ ગ્રહ પણ શાંત થાય છે અને પિતૃદોષ પળભરમાં નાબૂદ થઈ જાય છે। મિત્રો, કોઈ પણ પૂજા કે દાન ત્યારે જ ફળ આપે છે જ્યારે તે સાચી ભાવના અને સાચા નિયમો સાથે કરવામાં આવે। તો આ કામ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું? મિત્રો, પહેલો નિયમ, જ્યારે તમે પિતૃઓ માટે દાન કરો અને પાણી ચડાવો ત્યારે તમારું મુખ દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ, કારણ કે દક્ષિણ દિશા પિતૃઓની દિશા માનવામાં આવે છે। મિત્રો, બીજો નિયમ,
મનમાં કોઈ અહંકાર ન હોવો જોઈએ. મેં મોટો દાન કર્યું એવો ભાવ આવવાની સાથે જ પુણ્ય નષ્ટ થઈ જાય છે. પિતૃઓ પાસે હાથ જોડીને માફી માંગો કે હે પિતૃ દેવતાઓ, અમારાથી જાણતા અજાણતા જે પણ ભૂલ થઈ હોય તેને ક્ષમા કરજો અને આ જલ અન્નનો સ્વીકાર કરજો. મિત્રો, ત્રીજો નિયમ, આ અધિક જેઠ માસ દરમિયાન ઘરમાં સાત્વિક વાતાવરણ રાખો. ઘરમાં ક્યારે વડીલોનું અપમાન ન કરો. જે ઘરમાં માતા પિતા કે વૃદ્ધો રડે છે ત્યાં તમે ગમે તેટલા દાન કરશો તો પણ પિતૃઓ ક્યારે તૃપ્ત નહીં થાય. હવે તેમને પ્રશ્ન થશે કે અમે આ ઉપાય તો કર્યો, પણ અમને કેવી રીતે ખબર પડે કે પિતૃઓ તૃપ્ત થયા છે અને તેમના આશીર્વાદ મળ્યા છે? જ્યારે પિતૃઓ તૃપ્ત થાય છે ને મિત્રો, ત્યારે ઘરમાં ચમત્કારિક બદલાવ જોવા મળે છે. ઘરમાં વગર કારણે થતા ઝઘડા બંધ થઈ જશે અને શાંતિનો માહોલ સર્જાશે. જે ધન લાંબા સમયથી અટકેલું હતું તે પાછું આવવાના માર્ગ ખુલશે. તમારી આવકમાં વધારો થશે. તમને રાતે ખૂબ જ શાંત અને સારી ઊંઘ આવશે. સપનામાં પિતૃઓ ખુશ મુદ્રામાં દેખાશે અને પિતૃઓના ખરાબ સપના આવતા બંધ થઈ જશે. તમારા સંતાનો સંસ્કારી બનશે અને તેમની કારકિર્દીમાં અવરોધો હતા તે દૂર થઈ જશે. તો દર્શક મિત્રો, આ પવિત્ર અધિક જેઠ માસને આમ જ ખાલી ન જવા દેતા. આજે જ સંકલ્પ કરો કે આ મહિનામાં તમે કોઈને કોઈ તરસ્યા જીવને પાણી પીવડાવશો, પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરશો અને પોતાના પિતૃઓના નામે માટીના માટલાનું દાન કરશો. તમારું આ એક નાનું પગલું તમારા આખા પરિવારનું ભાગ્ય બદલી શકે છે. આશા રાખું છું કે તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી લાગી હશે. આ વિડીયોને તમારા મિત્રો, સગા સંબંધીઓ સાથે શેર કરો જેથી બીજા લોકો પણ આ પુણ્યના ભાગીદાર બની શકે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. મળીએ છીએ ફરી એક નવા અને રસપ્રદ વિડીયો સાથે. ધન્યવાદ.